જિલ્લાના જેતપુર ગામે જે પાર્ટ 3ની શરૂઆત થઈ છે તેમાં બહોળી સંખ્યામાં સરપંચો અને હજારોની સંખ્યામાં ખેડૂતો આગેવાનો પધાર્યા છે. તો તેમાં અમારે સરકારશ્રીને કહેવું છે કે ખરેખર હવે જો ખેડૂતના હિત હોય સરકારમાં તો ખરેખર આવા આંદોલન એને ન કરવા પ્રેરિત કરવા જોઈએ. અમને એવું દેખાય છે સરકાર ખેડૂત વિરોધી છે. સરકારની નીતિઓ અમને 100% દેખાય છે કે આની હરામ નીતિઓ છે. કારણ કે આ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે અને આજે ખેડૂતો ન્યાય માગે છે. કારણ કે આ સરકારની માનીતી કંપનીઓને છૂટ દઈ દીધી છે કે તમે જાઓ ગમે ત્યાં થાંભલા ખોડો, તમને કોઈ રોકી શકશે નહીં. તો અમારી આ જીવાય છે ખેતીની જમીન. અમે ખેતીની જમીન બચાવીએ છીએ, અમે હક માગીએ છીએ. વ્યવહારે અમારી જે માંગણીનું વળતર છે એ અપાવી દો, કારણ કે એ વળતર કંપનીઓને આપવાનું છે. એટલે આ જોતાં અમને એવું લાગે છે કે સરકાર આમાં ભાગીદાર હોય અને કાં ભાગ બટાઈમાં હોય તો જ આટલું બધું એને સપોર્ટ આપે. નકર તો હકીકતમાં સરકાર અમે ભગવાન સમાજ ગણી છીએ, ભગવાનને બધાય દીકરા સરખા આવવા જોઈએ. તો આને તો ખરેખર પોતાની માનીતી કંપનીઓને જ પ્રોત્સાહન આપ્યું છે. એટલે અમારી ખેડૂતોની એવી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે અમારે આંદોલન કરવું નથી, કરવાનું પણ નહોતું, પણ અમારી જમીનમાં ઘૂસીને આ બેફામ અન્યાય કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, અમારી બહેનો દીકરીઓને એમ કે મારી રહ્યા છે. તો અમારે હવે કાયદો હાથમાં ન લેવો પડે, સાંજમાં સમજી જાય. અમારું ખેત ઓજાર છે એ ખરપ્યો અમે હાથમાં લીધા પહેલાં આ સરકાર અમારી માંગણી પૂરી કરી દઈએ. અને જો આ લાંબુ હાલ્યું તો આ કંપનીઓનું કામ અટકી જશે. જ્યાં જ્યાં થાંભલા ખોડાણા છે એ પણ એને પાછા ઉપાડવા જશે. કારણ કે અતિને ગતિ ન હોય, કહેવત છે, અતિને ગતિ ન હોય. તો અમારે વિકાસ થતો એમાં અમને વાંધો નથી, પણ અમને વળતર આપ્યા વિના અમારી આ જીવાયની ખેતીની જમીન છે એ પડાવી લે છે. અને હકીકતમાં આ જે હાઈ પાવરની જે લાઈનો છે, એના તાર છે, એમાં કેટલું નુકસાન થવાનું છે એ અમને બધું એવું દેખાઈ ગયું છે. કારણ કે એની નીચે અમે કામ પણ કરી શકવાના નથી. કારણ કે વરસાદનો માહોલ હોય, વીજળીના ચમકારા હોય અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો અમારો જીવનો જોખમ છે. અમારા ખેતમજૂરો કામ કરતા હોય, અમારા પશુઓ અહીંયા એની નીચે અવર જવર કરતા હોય. તો ખરેખર હવે આ એક સરકારની એક બદદાનત એવી છે કે આ શું કરવા જઈ રહી છે. એટલે અમે હજી પ્રેમથી કહીએ છીએ કે પાર્ટ 3ની શરૂઆત થઈ છે. ખેડૂતો ગાંધી ચિંધ્યા રાહે ચાલી રહ્યા છે, ચાલવાના છે. પણ જો ખેડૂતો હવે ખરેખર એનું મગજ જો ગુમાવશે તો ન થવાની થાય પહેલાં, આપણી વિદેશોમાં આબરૂ જતા પહેલાં હજી સાંજમાં સમજી જાઓ અને આબરૂ બચાવી લ્યો. અને ખેતી પ્રધાન દેશમાં ખરેખર ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ. અમે એમ નથી કહેતા કે અમે કંઈ એમ આપો, પણ આ તમારી માનીતી કંપનીઓને શા માટે આટલું બધું પ્રોત્સાહન આપો છો? જો ખરેખર તમારામાં ખેડૂતોનું હિત હોય તો અમારી માંગણી પૂરી કરી દો. પાર્ટ 3ની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતો ગાંધી ચિંધ્યા રાહે ચાલે છે. અને જો કાયદો હાથમાં લીધા પહેલાં નહીં સમજો તો તમારે આવનાર 2027ની ચૂંટણી અમે તો અહીંથી જાહેરાત કરી દીધી છે, ચૂંટણીનો બહિષ્કાર જ કરવો છે. કારણ કે આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મોંઘવારીનો વિરોધ કરતા, પેટ્રોલના ભાવનો વિરોધ કરતા, આપણી આ કરન્સીનો એમ કહેતા હતા કે બેફામ કરન્સી નીચી જઈ રહી છે. તો 60માંથી તમે 100 રૂપિયા આ રૂપિયો પોગાડ્યો છો ડોલર સામે, પેટ્રોલ 100એ પોગાડ્યું છે. આ ખેત ઓજારોના ભાવ બબડા તબડા થયા છે. માત્ર ને માત્ર ખેત પેદાશો સિવાય ટોટલી ચીજ વસ્તુ, ટાંચડીથી માંડી સ્ટીમર સુધી ટોટલી ચીજ વસ્તુના ભાવ 2 ગણા, 3 ગણા, 4 ગણા થયા છે. તો અમે એવું કહીએ છીએ કે ખેડૂતોએ કોઈનો બાપ નથી માર્યો. અમારી વેદના બોલે છે, અમને તમે બોલાવ્યા છે. ખેડૂતોએ કોઈનો બાપ નથી માર્યો. ખેડૂતોને ખેત પેદાશોનો ભાવ આપો, આ બટકું સહાયો આપી ખેડૂતોને ભિખારી ન બનાવો. અને આ રહી વાત આ થાંભલાની, તો અમારી આ જે માંગણી છે એ વ્યવહારે અમે માંગી છીએ. કારણ કે અમારી જે ખેતીની જમીનમાં થાંભલો આવે છે, જે તાર પસાર થાય છે, તો અમારી જમીનના ભાવ પણ ઘટી જાય છે. ધારો કે 10 વીઘા જમીન હોય, એમાં એક ભાગમાં થાંભલો આવ્યો, 2 ભાઈ હોય તો એ ભાગ કોઈ સંભાળવાનું નથી, ડખા થવાના છે. અને એથી વિશેષ તમે જમીન માપણીમાં ગોટાળો કર્યો છે. હકીકતમાં આ એક ખેડૂતોને કજિયાનું ઘર ઊભું કર્યું છે. આ જમીન માપણીનો મુદ્દો લઈ પણ તમારી નીંદર અમે હરામ કરવાની છે. આ થાંભલાની વાત સુધારી દો, અમારી માંગણી પૂરી કરી દો. પછી અમારે ઘણા બધા પ્રશ્નો છે, તમારી સામે અમારે લડત લડવી અને લડવી જ પડશે. હું બી ધન્યવાદ આપું છું કે અડધી રાત્રે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અહીંયા ઊભા છીએ. અહીંયા તમે જુઓ, કારણ કે હું પોતે આવું છું, નિયમિત આવું છું. આ મહિનામાં કમ હું 7મી 8મી વખત આવ્યો હોઈશ. પણ એનર્જીમાં, ઉર્જામાં ક્યાંય કમી નથી. આ લોકો ઉપવાસ ઉપર હતા તો પણ, અને ઉપવાસ ઉપર નથી અને ખેડૂતો આવી રહ્યા છે તો પણ. મહિલાઓ, આપણે કહીએ ને કે મહિલા શક્તિને આપણે નિર્દાવી જોઈએ. તમે જુઓ, અહીંયા પુરુષો આવે ના આવે, શરૂઆતમાં મહિલાઓ એને પોતાની જગ્યા લઈ લે છે. એમને એટલા માટે જગ્યા લઈ લે છે, એમને ખબર છે કે બધાની આ મુશ્કેલી છે. જમીન જતી રહેશે તો
કોનું અસ્તિત્વ રહેશે? મેં નરેન્દ્ર મોદીને જોયા છે સીએમ તરીકે, મેં આનંદીબેનને જોયા છે સીએમ તરીકે, મેં વિજય રૂપાણીને જોયા, સ્વર્ગીય શ્રી વિજય રૂપાણીને જોયા છે સીએમ તરીકે. અત્યારે હું ભૂપેન્દ્રભાઈને જોઉં છું. પણ અત્યારે જે ખરાબ હાલત છે એની પહેલાં ક્યારે નહોતું. અત્યારે જે લોકો સત્તામાં કે ગાંધીનગરમાં બેઠા છે એ લોકોની રીઢની હડ્ડી નથી, કરોડરજ્જુ નથી. એની પહેલાં જે પણ લોકો હતા એ લોકોનું કરોડરજ્જુ કમસે કમ હતું. એ લોકો નિર્ણય લઈ શકતા હતા. ખાસ કરીને હું આનંદીબેન પટેલની વાત કરું છું. આનંદીબેન પટેલે અનેક એવા નિયમો ખેડૂતો માટે, મહેસૂલ માટે કર્યા છે. આપણે વખાણ ન કરવા જોઈએ આ મંચથી. પણ જે નરેન્દ્ર મોદીની તમે વાત કરો છો, જે વાત કરે છે કે હું ખેડૂતની અમારી સરકાર છે, જે વાત કરે છે કે અમારી મહિલાઓની સરકાર છે, આપણે જોઈએ કેવી મહિલાઓની સરકાર છે, કેવી રીતે પોલીસે વાળ ખેંચીને મહિલાઓને મારે, એ આપણે જોઈ છે. હું વ્યક્તિગત માનું છું આ બધું, કારણ કે નિર્ણય સરકારને કરવાનું છે. વિપક્ષી નથી કરવાનું, આમ આદમી પાર્ટીને નથી કરવાનું, કોંગ્રેસ નથી કરવાનું, ખેડૂતોને નથી કરવાનું. ખેડૂતો બિચારા પ્રયત્ન કરી શકે છે, રાત્રે બેસીને ઉપવાસ આંદોલન કરી શકે છે, આંદોલન કરી શકે છે, ગામે ગામ પોતાની વાત પહોંચાડી શકે છે. પણ 30 વર્ષથી એક સરકાર છે જેને લાગે છે કે તે અમરપટ્ટો લઈને આવી છે, પણ આ ખેડૂતોની સામે એમનો અમરપટ્ટો પણ તૂટી જશે, કારણ કે કોઈ અમરતાનું વરદાન લઈને નથી આવ્યો. એ વાત તમામ લોકોની. પત્રકાર તરીકે મારે એટલું જ કહેવાનું છે કે જે મેં જોયું, મેં જાણ્યું, ઐતિહાસિક છે. મેં અન્નાનું આંદોલન દિલ્હીમાં કવર કર્યું છે, મને ખબર છે કઈ રીતે થતું હતું તમામ વસ્તુઓ. મેં ગુજરાતમાં જોયું છે. આ આંદોલન એ આંદોલનથી કમ નથી. જે રીતે સ્વયંભૂ ખેડૂતો આવી રહ્યા છે એ અદ્વિતીય છે. મારા માટે કવર કરવું, જ્યારે કહું છું ને, જ્યારે હું મારી પુસ્તક લખીશ ત્યારે એક ચેપ્ટર આના ઉપર આખું લખીશ કે કેવી રીતે ખેડૂતોએ સત્યાગ્રહનો ઉપયોગ કરીને સરકારને ઝુકાવી. સરકાર અત્યારે એક ડગલા આગળ ઝૂકી છે, સરકાર એના કરતાં પણ વધારે ઝૂકશે એવું મને સ્પષ્ટપણે લાગે છે. અને મૂળ વસ્તુ, પત્રકાર તરીકે નહીં પણ હું પણ ખેડૂત પુત્ર છું. એક ભાવના મનમાં હોય છે કે ખેડૂતો સાથે અન્યાય કેમ, ખેડૂતોને કેમ એમને જમીનનો ભાવ નથી મળતો, એ દુઃખ તો હોય મનમાં. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.